बीज जनी खटके नहीं आन जन रदिए रदिए मीठी रीज एवी मडड़ा मडड़ा वाली मातनी ए जोईलो आवी छे सोनल बी ए मारी मडड़ा वाली मातनी ए जोने आवी छे सोनल बी मोगल धाम भाईला घणा छेल्ला કેટલાય વર્ષોથી અમાસનો અમાસોત્સવ ઉજવવાનો એક પરંપરા ચાલી આવે છે. આજથી 2-4 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા મુરબી સરદારસિંહભાઈ અને દિલીપસિંહભાઈ એવું કીધું મને કે આપણે 12 અમાસ ઉજવીએ છીએ. આજ તો બહુ મોટી અમાસ છે, સોમવતી અમાસ છે. આજ જગદંબાના ખોળે આખા ગુજરાતભરના નામાંકિત બધા જ કલાકારો દર અમાસના વર્ષોથી આવે છે. ત્યારે 2-3 વર્ષ પહેલા સરદારસિંહભાઈ સ્વર્ગસ્થ કહેતા હજી જીવ નથી ઉપડતી આપણી, અને દિલીપસિંહભાઈ હિંમતસિંહભાઈ અમને વાત કરી કે આપણે એવો કોઈક નક્કી દિવસ કરીએ અને માતાજીની કૃપાથી માગસર સુદ માગસરની અમાસ આપણે નક્કી કરી. અને જ્યારે નક્કી કરી માતાજી ત્યારે ખબર નહોતી કે 2 દી પછી સોનલ બીજ હોય. એટલે આ આખું અઠવાડિયું ગયા વર્ષે પણ આપણે અહીંયા મહા મહિનાની અમાસનો ઉત્સવ ઉજવ્યો હતો. દર અમાસે બધા ભાવિક ભક્તો આવતા જ હોય છે. આ અમાસ બીજી અમાસ છે, ગઈ વખતની પરંપરા. અને ખૂબ સુંદર મજાની વાત આગળ મહેશદાન બાપુ કરશે કે આજથી એક એવોર્ડ નવો, જેણે સમાજમાં કંઈક સારા કાર્યો કર્યા છે બધાને એવોર્ડ અપાશે એવી પરંપરા પણ ચાલુ થઈ છે. એ બાબતને એ વાતને એકવાર જોરદાર તાળીઓના ગણગણાથી આપણે વધાવી લઈએ કે ભગોડા માંગલ શક્તિ એવોર્ડ છેલ્લા કેટલાય વર્ષોથી અપાય છે પૂજ્ય વિશ્વની સંત મોરારી બાપુના હસ્તે. અને એ પરંપરા અહીંથી આ વર્ષથી ચાલુ થાય છે. એ એવોર્ડની બધી વાત કરશે. 2 દી પછી સોનલ બીજ છે મઢડા સોનભાઈ માની. હા, આ તો ચીલો વણ શકતી તણો ને મારા ચારા અમારો ચારણ ચૂકી જાત એક જન્મી જન્મી નહોત જગતમાં એ અમારે મઢને સોનલમાં નહોત જગતમાં એ અમારે મઢને સોનલમાં સોનલ મારી યાદ પાણી ભગું તું દેરિયા વાળી તું ગમનારે મોરલા વાળી ભજા કોઈ દેરિયા વાળી માતની આવી સોનલ બી.
ગૌચર બિરદાળી હે જીતાની અંધારીને કાંઈ મૂકે નહીં. કાળી અંધારી અમારા અનુભવ બાવળી કે સમાજ માથે કાળી અંધારી કેવી રાત હતી કે પોતાને પોતાનો હાથ નો દેખાય એવી કાળી અંધારી સમાજ માથે રાત હતી. કાળી અંધારી ને કાંઈ સૂઝે નહીં, રણ માથે પડી રાત તેદી જાગતી જોતું યમધરાથી મેં આરદળ ઘણા